જય ખોડિયાર. ખોડિયાર સ્ટુડિયો રાજપરામાં આપ તમામનું સ્વાગત છે. આજ આપણે કરીશું જાહેરામ બાપાના દર્શન. ઉસરડ તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. તો ચાલો આપણે બાપાના દર્શન કરીએ અને તેમની જગ્યાના દર્શન કરીએ. ઉસરડ માત્ર સિહોરથી 7 કિલોમીટર દૂર છે ને આ તેમનો ગેટ છે બાપાના આશ્રમનો. અહીંયા દર વર્ષે બાપાની તિથિ પણ ઉજવાય છે અને નામી અને અમી કલાકારો પોતાની સંતવાણી પીરસે છે. તો ક્યારેક આવજો બાપાની તિથિમાં. હવે આવી રહી છે 115મી તિથિ બાપાની. તે આપણી યુટ્યુબ ચેનલમાં તારીખ સાથે ફોટો મૂકવામાં આવશે. બહુ મોટી જગ્યા છે. અહીંયા અન્નક્ષેત્રની પણ વ્યવસ્થા છે બાપાની. 24 કલાક અન્નક્ષેત્ર અહીંયા ચાલુ છે. આપણે અત્યારે કરી રહ્યા છીએ જાહેરામ બાપાના દર્શન. જેમની સમાધિ મંદિરના જાહેરામ બાપા પોતે માં ખોડિયારના પરમ ઉપાસક હતા. એને તરસિંગડા પણ બહુ તપસ્યા કરેલી છે. ત્યાંથી બાપુ અહીંયા આવેલા અને મૂળ વતન એનું શ્યામપરા ખોડિયાર. હાલમાં રાજપરાની પાસે આવેલું છે જે શ્યામપરા ખોડિયાર કહેવાય. તેનું મૂળ વતન છે બાપુનું. તમામ સાધુ સંતોની ફૂલ સમાધિ છે. અહીંયા ઝારનાથ મહાદેવનું પણ મંદિર છે. તે જાહેરામ બાપાએ સ્થાપના કરેલી છે.
આજે પણ અહીંયા સદાવ્રત ચાલે છે, અનક્ષેત્ર પણ ચાલુ હોય છે 24 કલાક, અને હરિહરનો નાદ પડે છે. જય જયરામ બાપા. તો ક્યારેક આવજો અહીંયા દર્શને. જયરામ બાપાના ઉસળદ ધામમાં સિહોરથી માત્ર 7 કિલોમીટર દૂર છે. બાપુની તિથિ પણ અહીંયા ઉજવાય છે દર વર્ષે. આ વિડીયો ગમ્યો હોય તો જય ખોડિયાર સ્ટુડિયો રાજપરાને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય ખોડિયારમાં અહીંયા ગૌશાળા પણ છે જયરામ બાપાની, કામઘીનું ગૌશાળા. જય ખોડિયારમાં જય